આજે નવસારીના આંગણે ગુજરાતના એક અનેરું વ્યક્તિત્વ ધરાવતા અને એક જાજરમાન વક્તા જેને આપણે કહી શકીએ એવા પ્રોફેસર ડોક્ટર હેમંતભાઈ શાહ આજે એક ગંભીર વિષય જેને કહી શકાય લોકશાહી સામેના પડકારો અને લોકશાહીનું બંધારણીય મૂલ્ય એ વિષય પર પોતાના વક્તવ્ય રજૂ કરવા માટે આવી પહોંચ્યા હતા। લોકશાહી સામેના પડકારો અને લોકશાહીનું બંધારણીય મૂલ્ય વિષય પર એક કાર્યક્રમ પ્રજાપતિ આશ્રમ નવસારી ખાતે યોજાયો હતો, જેમાં વક્તા તરીકે પ્રોફેસર ડોક્ટર હેમંતભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેઓ ગુજરાતની પ્રખ્યાત HK આર્ટ્સ કોલેજના ભૂતપૂર્વ આચાર્ય રહી ચૂક્યા છે। અર્થશાસ્ત્ર વિષયમાં તેમનો ઊંડો અભ્યાસ છે। તેમણે વર્ષો સુધી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન એક્સપ્રેસ જેવા ભારતના પ્રતિષ્ઠિત અખબાર સમૂહોમાં એક પત્રકાર તરીકે પણ સેવાઓ આપી છે। વર્તમાન સમયમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમાં લોકશાહી સામે કેટલાક પ્રશ્નો અને પડકારો ઊભા થયા છે। નવસારીના બુદ્ધિજીવી વર્ગમાં લોકશાહી અંગે સંવાદ થાય, વિચાર વિમર્શ થાય અને લોકશાહી વિશેના જ્ઞાનમાં વધારો થાય તે હેતુથી આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ત્રણ ભાઈઓને બોલાવે છે ભગવાન રામ રાજા તરીકે। ત્રણ ભાઈઓને બોલાવે છે, ભરતને, શત્રુઘ્નને અને લક્ષ્મણને, અને એમ કહે છે કે મારી સામે અવાજ નહીં કરવાનો, મારી સાથે હું જે કહું છું તે માનવાનું, તમારે કોઈ કશો જ સવાલ પૂછવાનો નથી। અને કાઢી મૂકે છે સીધા, કારણ કે એ રાજા અને લોકશાહી ના કહેવાય, બરાબર? તો જે લોકશાહી છે એમાં અવાજ ઉઠાવવાનો છે, એ અવાજ ઉઠાવવાની આઝાદી છે, એનું નામ લોકશાહી। અને નમસ્કાર, પ્રોફેસર મહાદેવ દેસાઈ। આજે નવસારીને આંગણે ગુજરાતના એક અનેરું વ્યક્તિત્વ ધરાવતા અને એક જાજરમાન વક્તા જેને આપણે કહી શકીએ એવા પ્રોફેસર ડોક્ટર હેમંતભાઈ શાહ આજે એક ગંભીર વિષય જેને કહી શકાય લોકશાહી સામેના પડકારો અને લોકશાહીનું બંધારણ મૂલ્ય એ વિષય ઉપર પોતાના વક્તવ્ય રજૂ કરવા માટે એક મિત્ર ભાવે મારી લાગણીને સ્વીકારીને આજે આ હોલની અંદર હાજર થયા છે। શ્રી હેમંતભાઈ શાહ એ ગુજરાતની એક પ્રખ્યાત કોલેજ HK આર્ટ્સ કોલેજના ભૂતપૂર્વ આચાર્ય રહી ચૂક્યા છે। અર્થશાસ્ત્ર વિષયની અંદર એમનો બહુ ઊંડાણપૂર્વકનો અભ્યાસ છે। ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન એક્સપ્રેસ જે ભારતના જાયન્ટ ગ્રુપો ગણાય છે એ ગ્રુપોની અંદર એમણે વર્ષો સુધી એક જર્નાલિસ્ટ તરીકે પણ કામ કર્યું છે। એમએ પરિચય આપવો બહુ શબ્દો પણ ઓછા પડે એ પરિસ્થિતિ છે। આપ સર્વ જાણો છો કે અત્યારે જે વર્તમાન પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં લોકશાહી સામે કેટલાક પ્રોબ્લેમ્સો ઊભા થયા છે। તો નવસારીના જે બુદ્ધિજીવી વર્ગ છે એ બુદ્ધિજીવી વર્ગને લોકશાહી સામે કયા કયા પડકારો છે અને લોકશાહી એટલે ખરેખર શું છે એ અંગેનો સંવાદ થાય, વિચાર વિનિમય થાય અને એક જાતનું લોકશાહી વિશેનું નોલેજ આપણી પાસે વધે એ માટે એ હેતુને ચરિતાર્થ કરવા માટે આજે અમારા મિત્ર અને ભૂતપૂર્વ રાજ્યસભાના સાંસદ શ્રી છોટુભાઈ દિનેશભાઈ મિસ્ત્રી આ સંકુલના પ્રમુખ એમના સહયોગથી અમે આજે આ નવસારીની અંદર કાર્યક્રમ રચી શક્યા છે। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।